હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આજનું પેપર તમારું ખૂબ સરસ ગયું હશે અને આ પેપરમાં 100માંથી 100 આવે તો એમાં નવાઈની વાત નથી. હવે આપણે આજે એમસીક્યુ અને વીએસક્યુ જોઈ લઈએ. તો પહેલો એમસીક્યુ તો દેશની તમામ પ્રકારની બેંકને સૂચના આપવાનું અને નિયંત્રણ રાખવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે? તો રિઝર્વ બેંક. રિઝર્વ બેંક છે એ તમામ બેંકોને સૂચના આપવાનું કાર્ય કરે છે. ત્યારબાદ છે અગ્નિશામક દળની સેવા છે એ કેવા પ્રકારની સેવા કહી શકાય? તો જાહેર ઉપયોગી સેવા કહી શકાય. ત્યારબાદ છે જ્યારે કર્મચારી વારંવાર ગેરશિસ્ત આચરતો હોય ત્યારે પેઢી કે સંસ્થા અંતિમ પગલા રૂપે કઈ પ્રક્રિયા કરે છે? તો કે અપકર્ષની. સંભવિત આર્થિક નુકસાનને પહોંચી વળવા માટે અગમચેતી ભરેલી ગોઠવણ એટલે વીમો. ત્યારબાદ છે ઘર કે જમીનના ખરીદ વેચાણ, ભાડા કરાર કે કોઈ પણ પ્રકારનું સોગંદનામું તૈયાર કરવા સરકારમાં ભરવામાં આવતી રકમને શું કહે છે? તો સ્ટેમ્પ ડ્યુટી. ત્યારબાદ છે પ્રેઝન્ટેશનના મૌખિક માધ્યમોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો મેમો છે, વક્તવ્ય છે, વિવાદ સંવાદ. તો વક્તવ્ય વિવાદ સંવાદનો થાય છે, મેમોનો થતો નથી કારણ કે એ લેખિત સ્વરૂપ છે. ત્યારબાદ છે કયા દસ્તાવેજ દ્વારા જાહેર ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે? જ્યારે શેર બહાર પાડે કંપનીને જાહેર ભરણા માટે આમંત્રણ આપવું હોય ત્યારે છે એ વિજ્ઞાપન પત્રનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે શેર ડિવિડન્ડના કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે? 2 પ્રકારમાં, વાર્ષિક અને અર્ધવાર્ષિક ડિવિડન્ડ. ત્યારબાદ છે શેરધારકને અદાલત નાદાર જાહેર કરે તો જ્યારે કોઈ પણ વ્યક્તિ નાદાર જાહેર થાય છે તો તેની શેરની ફરજિયાત ફેરબદલી એટલે કે ફરજિયાત હસ્તાંતરણ થાય છે. કોના જણાવ્યા મુજબ જોઈન્ટ સ્ટોક કંપની શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શેરની ફેરબદલી સરળતાથી થઈ શકે તેવી સગવડ તેના સભ્યોને આપવાનો છે? તો આ વ્યાખ્યા કોને આપેલી છે? લોર્ડ બ્લેકબર્ને. ત્યારબાદ છે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચેના કરારને શું કહે છે? એ ડિબેન્ચર ધારક વચ્ચેનો કરાર છે એટલે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. ત્યારબાદ છે ડિબેન્ચર ધારક એ કંપનીનો કોણ છે? તો ડિબેન્ચર ધારક છે એ કંપનીનો લેણદાર છે. ત્યારબાદ છે કંપનીના આવેદનપત્રની કઈ કલમમાં સહી કરવાથી છે એ વ્યક્તિને સભ્ય માની લેવામાં આવે છે? તો સ્થાપનાની કલમમાં. ત્યારબાદ છે સંયુક્ત શેર ધરાવનાર વ્યક્તિઓ પૈકી કંપની કોના નામે પત્ર વ્યવહાર કરે છે? કે જ્યારે 2 વ્યક્તિએ છે સંયુક્ત નામે શેર લીધા હોય ત્યારે કંપની છે જે વ્યક્તિનું નામ પ્રથમ હોય એના નામે છે બધા વ્યવહારો કરતી હોય છે, તો પ્રથમ વ્યક્તિના નામે. હવે વ્યક્તિ વધુમાં વધુ કેટલી કંપનીમાં સંચાલક બની શકે? તો કોઈ એક વ્યક્તિ છે વધુમાં વધુ 20 કંપનીમાં છે એ સંચાલક બની શકે છે. કંપનીના પ્રથમ સંચાલકની મુદત ક્યારે પૂરી થાય છે? તો જ્યારે કંપનીની પ્રથમ વાર્ષિક સામાન્ય સભા બોલાવવામાં આવે ત્યારે તેની મુદત છે એ પૂરી થાય છે. કંપનીની સભામાં જે બાબત સભ્યો વચ્ચે ચર્ચા વિચારણા માટે રજૂ કરવામાં આવે, જ્યારે રજૂ કરવામાં આવે ત્યારે પ્રસ્તાવને રજૂ થયા બાદ હોય તો ઠરાવ, તો પ્રસ્તાવ આવશે. ત્યારબાદ છે સામાન્ય ઠરાવની તરફેણમાં ઓછામાં ઓછા કેટલા સભ્યોની બહુમતી આવશ્યક છે? સામાન્ય ઠરાવ કીધું છે તો અહીંયા આવશે 51%, ખાસ ઠરાવ કીધું હોત તો આવત 75%. ત્યારબાદ છે કંપનીના સ્વૈચ્છિક વિસર્જનના કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? 2 ભાગમાં, સભ્યો દ્વારા અને લેણદારો દ્વારા. ત્યારબાદ છે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી કેટલી સભ્ય સંખ્યા થાય તો કંપની ફડચામાં લઈ જઈ શકાય? ઓછામાં ઓછી એટલે 2 થી ઓછી થાય તો કંપની છે ને તો એને છે વિસર્જન ફડચામાં લઈ જવામાં આવે છે. ત્યારબાદ છે તમારો સેક્શન બી. તો સેક્શન બી એ છે ઈઝી હતો. પ્રીમિયમ એટલે શું? તો જ્યારે આર્થિક નુકસાન માટે આર્થિક વળતર મેળવવા માટે જ વીમા કંપની સાથે કરાર કરેલો હોય અને એના બદલામાં અમુક રકમ છે દર વર્ષે ભરવાની થતી હોય તેને પ્રીમિયમ કહે છે. ઈસીએસનું પૂરું નામ ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ. પ્રેઝન્ટેશનમાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે? તો પ્રેઝન્ટેશનમાં પ્રેક્ષકો કેન્દ્ર સ્થાને હોય છે. ત્યારબાદ છે જાહેર ભરણા માટે કંપની કયા કયા મધ્યસ્થોની મદદ લે છે? તો લીડ મેનેજર છે, સિન્ડિકેટ મેમ્બર છે, આ બધા મધ્યસ્થીઓની છે કંપની મદદ છે એ લેતી હોય છે. ત્યારબાદ છે શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે તેને શું કહે છે? તો તેને શેર સોંપણી કહે છે. ત્યારબાદ છે કંપની પોતાના શેરધારકોના ડીમેટ ખાતામાં કેવી રીતે જોઈ શકે છે? તો ઓનલાઈન છે એ કોમ્પ્યુટર ઇન્ટરનેટની માધ્યમથી તે જોઈ શકે છે. ત્યારબાદ છે ગીરો ડિબેન્ચર એટલે શું? તો જે ડિબેન્ચરના બદલામાં જામીનગીરી છે, કંપની જામીનગીરી છે ડિબેન્ચર હોલ્ડરોને ગીરવી રાખતી હોય તો તેને ગીરો ડિબેન્ચર કહે છે. ત્યારબાદ છે એકલ વ્યક્તિની કંપનીમાં ઓછામાં ઓછા કેટલા ડિરેક્ટર હોવા જોઈએ? એકલ વ્યક્તિની કંપની છે તો ઓછામાં ઓછો 1 ડિરેક્ટર એમાં હોવો જોઈએ. ત્યારબાદ છે સભા નોંધ એટલે શું? તો સભા નોંધ એટલે સભામાં થયેલા કામકાજની અને ચર્ચા વિચારણાની લેખિત સ્વરૂપમાં જે નોંધ બનાવવામાં આવે છે કે લેખિત સ્વરૂપમાં જે નોંધ રાખવામાં આવે છે તેને સભા નોંધ કહે છે.
ત્યારબાદ છે લિક્વિડેટરની નિમણૂક થતાં કોની સત્તાનો અંત આવે છે? તો લિક્વિડેટરની નિમણૂક થતાં ડિરેક્ટરની, સંચાલક ડિરેક્ટરની, મેનેજિંગ ડિરેક્ટરની કે મેનેજરની સત્તાનો અંત આવે છે. ત્યારબાદ આપણે જોઈએ સેક્શન સી. તો સેક્શન સી, ડી, ઈ અને એફ માં લગભગ બધા ક્વેશ્ચન એવા જ ક્વેશ્ચન હતા જે રાધિકા ક્લાસીસની મોક ટેસ્ટમાં ક્યાંક ને ક્યાંક આવેલા હતા, ને રાધિકા ક્લાસીસે જે આઈએમપી વિડીયોઝ, આઈએમપી ક્વેશ્ચન્સ આપેલા હતા એમાં છે એ બધા પ્રશ્નો છે એ કવર કરેલા જ હતા. તમામ પ્રશ્ન ક્યાંક ને ક્યાંક છે એ રાધિકા ક્લાસીસની મોક ટેસ્ટમાં કે આઈએમપી ક્વેશ્ચનમાં કવર કરાવેલા જ છે. તો પહેલો ક્વેશ્ચન છે બેંક માટે, બેંકની કઈ બાબત માટે ફરિયાદ પત્રો, તો તેમાં જે 3 કારણ આવે છે એ લખવાના હોય છે. ત્યારબાદ જાહેર ઉપયોગી સેવાઓ પૂરી પાડવા વિભાગો કે નિગમો કોની નાણાકીય સહાય પ્રાપ્ત થતી હોય છે? તો અહીંયા તમારો આન્સર આવશે રાષ્ટ્રીય કે રાજ્ય સરકારની. ત્યારબાદ છે પ્રત્યક્ષ કે પરોક્ષ ભરતી. પ્રત્યક્ષ ભરતી અને પરોક્ષ ભરતી બેયનો અર્થ અહીંયા તમારે 2 માર્ક માટે લખવાનો હતો. ત્યારબાદ છે ત્યાગપત્રના બીજા ભાગમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? શેર હપ્તા મંગાવવાની વિધિ દરમિયાન સભ્યપત્રક બંધ રાખવું શા માટે જરૂરી છે? અહીંયા તમારે છે એનું રીઝન એક્સપ્લેન કરવાનું હતું કે શેર હપ્તા મંગાવવાના હોય છે ત્યારે શું કામે શેરની ફેરબદલી છે એ બંધ રાખવામાં આવે છે, એનું કારણ અહીંયા ડિસ્ક્રાઇબ કરવાનું હતું. અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચરની સમજૂતી આપો કે જે ડિબેન્ચર છે એ અડધા છે એ રૂપાંતર થાય છે શેરમાં, અડધાને બદલેમાં છે નાણાં ચૂકવાતા હોય છે. ત્યારબાદ છે સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો તફાવત. કોઈ પણ 2 મુદ્દા જ તમારે છે અહીંયા સમજાવવાના હતા. ચોપડીમાં છે તમને 3 મુદ્દા જ આપેલા છે. ત્યારબાદ છે નોમિની ડિરેક્ટરની નિમણૂક ક્યારે કરવામાં આવે છે? સભા નોટિસ કેવી રીતે આપી શકાય છે? અને કંપનીની પ્રાથમિક સભા અને અહેવાલ વિશે સમજાવો, જે તમારો વિસર્જનનો ક્વેશ્ચન છે, જેમાં ટ્રિબ્યુનલ મારફત વિસર્જનના સંજોગોમાં આવે છે. ત્યારબાદ છે વિભાગ ડી. તો વિભાગ ડી જે રાધિકા ક્લાસીસની મોક ટેસ્ટમાં અને આઈએમપી ક્વેશ્ચનમાં આવેલો ક્વેશ્ચન છે. ત્યારબાદ છે શેર ફેરબદલીનું મહત્વ, તો તે પણ આઈએમપી ક્વેશ્ચનમાં આવેલો છે. ત્યારબાદ છે ડિબેન્ચર ટ્રસ્ટી ડીડમાં કઈ વિગતોનો સમાવેશ થાય છે? વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય, વિધાન સમજાવો. ત્યારબાદ છે સંચાલક રાજીનામું કેવી રીતે આપે છે? સમજાવો. સભા નોટિસ. આ બધા ક્વેશ્ચન છે એ રાધિકા ક્લાસીસની મોક ટેસ્ટમાં છે એ પૂછેલા જ ક્વેશ્ચન છે. સભા નોટિસ અંગે સેક્રેટરીની ફરજો ચર્ચો અને સ્વૈચ્છિક વિસર્જનના સંજોગો જણાવો. ત્યારબાદ છે સેક્શન ઈ તમારો, એમાં ઈમેલ પૂછેલો છે, એ લોકોએ 4 માર્ક માટે ઈમેલ પૂછેલો છે. ત્યારબાદ છે અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી વચ્ચેનો તફાવત સમજાવો, જે ચોપડીમાં તમને આપેલો જ છે. ત્યારબાદ છે શેરના કાયદાકીય હસ્તાંતરણ અંગેના સંજોગો જણાવો, જે 5 સંજોગો છે તમને ચોપડીમાં આપેલા છે એ તમારે અહીંયા સમજાવવાના હતા. ત્યારબાદ છે કંપનીનું સભ્યપદ કોણ મેળવી શકે, કઈ કઈ વ્યક્તિ છે કંપનીના સભ્ય બની શકે એ તમારે એક્સપ્લેન કરવાનું હતું. મેનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટર વચ્ચેનો તફાવત અને ટૂંક નોંધ લખો પ્રતિદાધિકારી. ત્યારબાદ આપણે પત્ર જોઈએ, તો પત્ર છે એ તમારે લોન મેળવવા માટે બેંકને લખવાનો હતો. પછી પોસ્ટ પાર્સલની સુવિધા માટે પોસ્ટ વિભાગને છે એ પત્ર લખવાનો હતો કે સમયસર પોસ્ટ પાર્સલ છે એ મળતું નથી. ત્યારબાદ છે અંબાજી સ્થિત બાળ વિકાસ નામની સેવાભાવી સંસ્થાઓ આપની શાળામાં કારકિર્દી માર્ગદર્શન આપવા માટે વિનંતી કરતો પત્ર, જે તમારી ચોપડીમાં આપેલો છે પણ અહીં નામ ખાલી ચેન્જ કરેલા છે, જે તમારી ચોપડીના સ્વાધ્યાયમાં આ પત્ર છે ઇન્ક્લુડ કરેલો છે. એક કર્મચારી ફરજના સમય દરમિયાન કામના સ્થળ પર હાજર ન રહેતા તે અંગેનો ખુલાસો માંગતો પત્ર. અહીંયા કંપની છે એ કર્મચારીને, પેઢી છે એ કર્મચારીને પત્ર લખે છે. ત્યારબાદ કોઈ એક કર્મચારી શિસ્ત ભંગના પગલા રૂપે અપકર્ષની જાણ કરતો પત્ર, અપકર્ષ માટેનો પત્ર લખવાનો હતો. ત્યારબાદ છે શ્રીમતી ભારતી મિત્તલ પોતે ખરીદેલ વીમા પોલિસી માટે મંજૂર કરેલ પ્રીમિયમની મુદતમાં ફેરફાર કરવા ઈચ્છે છે. આ પણ તમારી ટેક્સ્ટબુકનો બેઠે બેઠો ક્વેશ્ચન છે, અહીં તમને નામ ચેન્જ કરીને આપેલો છે. ત્યારબાદ છે સિવિલ હોસ્પિટલની મુલાકાત બાદનો અહેવાલ લખવાનો હતો. તો આ પેપર એવું હતું કે જેમાં સ્ટુડન્ટ, કોઈ પણ સ્ટુડન્ટ જો ધારે તો 100 માંથી 100 માર્ક્સ આરામથી આવી શકે, એટલું ઇઝી પેપર હતું. હવે તમારી બધાની એક્ઝામ્સ છે એ પૂરી થઈ ગઈ છે. હવે આગળના ફ્યુચર માટે તમને ક્યારે પણ ગમે ત્યારે પણ માર્ગદર્શનની જરૂર હોય તો અમે તમારા માટે અવેલેબલ જ છીએ. રાધિકા ક્લાસીસ તમારા માટે અવેલેબલ જ છીએ. તમે રાધિકા ક્લાસીસનો કોન્ટેક્ટ કરી શકો. હવે તમારી એક્ઝામ પતી ગઈ છે, તમે તમારું કર્મ કરી લીધું છે. હવે તમારું ફળ છે એ સારું જ આવશે. હવે પછીના ફ્યુચર માટે ઓલ ધ વેરી બેસ્ટ એન્ડ થેન્ક યુ.